સિહોર કોંગ્રેસમાં ગાબડું પડતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ અને હાલના ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં સિહોર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હિરલબેન બુધેલિયા સહિત અંદાજિત 150થી વધુ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ડભોઈમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ડભોઈના સરદાર બાગમાં પાણીની ટાંકીને કલર કામ કરવા માટે 3 શ્રમિકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડ્યો અને ઊંધા લટકીને કલર કામ કરવા મજબૂર થવું પડ્યું છે। પાણીની ટાંકીને કલર કરવા માટે પાલિકાએ સુરક્ષાના બધા નિયમો નેવે મૂકી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે। આ સ્થિતિમાં શ્રમિકો સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની? આવા અનેક સવાલો તંત્ર સામે હાલ ઉઠી રહ્યા છે। આગળ સમાચાર ભાવનગરથી। ભાવનગર જિલ્લાના અલંગના મણાર ગામ ખાતે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં 1500 જેટલા ખેડૂતોએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। અલંગ સેવા સત્તા મંડળ દ્વારા અલંગના 17 ગામોમાં ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી હતી, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાઈ તેમ છે। મંજૂર કરેલી આ ટીપી સ્કીમનો આ વિસ્તાર બગાયતી ખેતી સાથે જોડાયેલો છે। જે શહેરીકરણની અંદર વસ્તુ થવી જોઈએ એ લોકો આ ગામડામાં કરવા માગે છે। એ લોકો એમ કહે છે કે ટીપી સ્કીમ આવતા તમારા જમીનના ભાવને બધું ઉચકાશે। ખરેખર મેગા સિટીઓ અને મહાસિટીઓ હોય ત્યાં ટીપી સ્કીમ છે એ લાગુ કરે તો ત્યાં વેલિડ થાય। આ છૂટા છૂટા ગામડાની અંદર 17 ગામની અંદર આવી રીતની ટીપી સ્કીમ છે એ કોઈ કાળે શક્ય નથી। શું આપણે ક્યારે એવું સાંભળ્યું છે કે રસ્તે રસ્તે ટીપી ચાલે? આ લંબચોરસની અંદર એના ચોરસાઈની અંદર ચાલ્યું જોઈએ, પણ આ લોકોએ રોડ કાંઠેની સારી જમીન પચાવી લેવા માટે થઈને ચારે બાજુના જે અમારા રસ્તાઓ છે એ રસ્તા બાજુની જમીનો છે એ જ માત્ર એને લઈ લીધી। અને અમારે ટીપી સ્કીમનો પૂરેપૂરો વિરોધ છે। વિકાસ સત્તા મંડળનો અમારે વિરોધ છે, એની અમારે કાંઈ જરૂર છે નહીં। અમારે પંચાયત છે એ બરોબર છે, ગ્રામ પંચાયત અમારા ઘણા વિકાસના કામ કરે છે નથી। 40 વર્ષથી અલંગ થયું છે, આજુબાજુના ગામમાં પર્યાવરણને એટલું નુકસાન છે અને કાંઈ અલંગનો વિકાસ થયો નથી। ટીપી સ્કીમનો વિરોધ કરવાનું એક જ કારણ છે કે 1 વીઘે 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે। કોઈ પણ પ્રકારના વળતર વગર 40% જમીન ટીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે અને એના કારણે ખેડૂતોનો આ ટીપી સ્કીમ અને અલંગ વિકાસ સત્તા મંડળ સામે જબરજસ્ત વિરોધ છે। સરકારે છે ને લોકોને તો પહેલાં વિશ્વાસમાં નથી લીધા અને લોકો જો ઈચ્છતા જ નથી છતાં પણ એની ઉપર ટીપી સ્કીમ થોપવામાં આવી રહી છે અને બિનજરૂરી રીતે જે રોડ કાંઠે ટીપી સ્કીમ નાખી અને માત્ર ને માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખ્યા છે। લોકોની લાગણીને, ખેતીની જમીનને, લોકોની સુવિધાઓને કોઈ ધ્યાનમાં રાખવામાં નથી આવ્યું। આગળ સમાચાર વડોદરાથી। વડોદરાના ભાયલીમાં ખેડૂતોએ જમીન સંપાદનને લઈ વિરોધ નોંધાવ્યો। ખેડૂતો એકત્ર થઈને નવી ટીપી સ્કીમનો વિરોધ વ્યક્ત કર્યો છે। ખેડૂતોની જમીન 75 મીટરના રોડમાં લઈ લેવામાં આવી છે, જેને લઈ ખેડૂતોએ ફાઇનલ પ્લોટ બાદ જ રોડ બનાવવા માંગ કરી છે। આ મેટર એવી છે, આપણે જે ઊભા છે એ ત્યાંથી 75 મીટરનો રિંગ રોડ પસાર થાય છે અને ટીપી 24B લાગે અને વુડા અને કોર્પોરેશન દ્વારા જે 75 મીટર રિંગ રોડની જે બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ નિયમો વિરુદ્ધ છે। કારણ કે જે ખેડૂતોના જમીનો ટીપીમાં સમાવેશ થયો એમાં પૂરેપૂરી જમીનો એ લોકોની રોડમાં જતી રહે છે, પણ એ લોકોને ફાઇનલ પ્લોટ આપવામાં આવતો નથી। અમારા ભાયલીની અંદર 24B ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર 75 મીટરનો રિંગ રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ। સાબરકાંઠાના હિંમતનગરમાં કિસાન સંમેલન યોજાયો હતો। મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય હાજર હતા અને મોટી સંખ્યામાં સહકાર અને ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। ભાવનગરના તળાજામાં ટીપી સ્કીમનો વિરોધ। મણાર ગામે 17 ગામોના ખેડૂતોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને 17 ગામના ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે ટીપી સ્કીમનો। ટીપી સ્કીમની વ્યવસ્થા ઊંધી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। અલંગ વિસ્તારમાં થયેલ ટીપી સ્કીમના કારણે 17 ગામના લોકોનો વિરોધ નોંધવામાં આવ્યો હતો અને ભાવનગરના અલંગ નજીક આવેલ મણાર ગામમાં આ વિરોધ કરવામાં આવ્યો હતો।
ઠાસરા વેપારી મંડળ ક્રિકેટ સોસાયટીમાં બોગસ ગોલ્ડ કૌભાંડ મામલે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં લોન ધારકો દ્વારા થયેલી પોલીસ ફરિયાદ અંગે સોસાયટીના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજર અને કર્મચારી વિરુદ્ધ ધાકધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી છે. તો બીજી તરફ સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેને પણ 34 જેટલા લોકો સામે સોસાયટીના વેલ્યુઅસર સાથે મળી ખોટું સોનું અસલી બતાવીને ખોટી રીતે લોન લઈને ઠગાઈ કરી હોવા અંગે પણ પોલીસ ફરિયાદ કરી છે. 34 કેસમાં અમને ડાઉટફુલ લાગ્યું, કેસ ખોલ્યા અને 11 કેસોમાં ઓકે નીકળ્યું છે. એ વેલ્યુઅરના જ કેસો છે, ભલે લેનાર અન્ય વ્યક્તિ છે પણ મુકાવનાર વેલ્યુઅર જ છે પોતે. એ નજીકના હોય તો જ મૂકવા આવે ને, અગર તો એમનો મિલીભગત હોય. જે વ્યક્તિનું ડુપ્લિકેટ નીકળ્યું છે તેની વિરુદ્ધ ફરિયાદ કરીશું અને તપાસનાર જે ચોકસી છે એની વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું. એ અમારી પર આવશે એનો જવાબ અમે આપીશું. એ વાત તદ્દન પાયાવિહોણી છે. મંચા એટલે મનની ઈચ્છા પૂર્ણ કરે એવું જાદુઈ ચિરાગ. મંચાની થીમ પર અમદાવાદમાં 6 બ્રાન્ચો ધરાવતી બ્લોમિંગ કેમ્પસ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન યોજાયું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનમાં યોજાયેલા ફંક્શનમાં વિવિધ 24 સિક્વન્સ પર 300થી વધારે બાળકોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સહિત સ્કૂલના શિક્ષકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફંક્શનમાં પીજીથી ધોરણ 9 સુધીના બાળકોએ અદ્ભુત ડાન્સ પરફોર્મન્સ દ્વારા વાસ્તવિક દૃશ્યો ઊભા કર્યા હતા. બારડોલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા. નિઝર આમ આદમી પાર્ટી નેતા રાહુલ પાડવી ભાજપમાં જોડાયા. લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા. 70થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભગવો ખેસ ધારણ કર્યો છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત મેદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી વિષયક માહિતી જાહેર કરી હતી. નવસારી જિલ્લામાં કુલ 21,98,019 મતદારો નોંધાયેલા છે, જે પૈકી પુરુષ મતદારો જોઈએ તો 5,38,686 છે, જ્યારે 5,44,145 સ્ત્રી મતદારો છે, તેમજ 34 જેટલા અન્ય મતદારો છે. નવસારી જિલ્લામાં 1116 જેટલા મતદાન મથક આવે છે. એમાંથી શહેરી વિસ્તારમાં 212 અને ગ્રામ્ય વિસ્તારના 904 મતદાન મથકો છે. નવસારી જિલ્લામાં 4 વિધાનસભા મતદાન મથક મળીને 10,82,865 જેટલા મતદારો મત કરશે. એના સાથે જ 25 નવસારી સંસદીય ક્ષેત્રમાં કુલ 21,98,019 જેટલા મતદારો આજે રેડી કરેલા છે. મતદારોને આપણા થકી હું ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે આપ લોકો 9/4 સુધી પણ હજુ કોઈએ રજીસ્ટર કરવાનું બાકી હોય તો આપ લોકો રજીસ્ટર કરી શકો છો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે કેશોદમાં આવાસ લાભાર્થીઓને ઘરે જઈ અને ભોજન લીધું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓએ ભોજન લીધું હતું. ધારાસભ્ય દેવા માલમ અને કાર્યકરોએ પણ તેઓની સાથે ભોજન લીધું હતું. આગળ સમાચાર કચ્છથી. કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપે સતત ત્રીજી વાર વિનોદ ચાવડાને ટિકિટ આપી છે. સાંસદ વિનોદ ચાવડાએ મંદિરોમાં દર્શન કરીને પ્રચાર શરૂ કરી દીધો છે. ભુજમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. કચ્છ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને ટિકિટ આપી છે અને હાલમાં વિનોદ ચાવડાએ પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. વિનોદભાઈ, પ્રચાર શરૂ કરી દીધો છે, કેવા પ્રકારનો માહોલ ભારતીય જનતા પાર્ટી માટે આપ જોઈ રહ્યા છો? આજે ત્રીજી વખત મને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જવાબદારી કચ્છની આપી છે ત્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું. વર્ષમાં કયા એવા વિકાસના કામો રહ્યા જેના આધારે તમને લાગી રહ્યું છે કે જનતાના આશીર્વાદ ફરી એકવાર તમને મળશે? સૌથી પહેલાં તો આપણે પાસપોર્ટનું કેન્દ્ર અહીંયા લઈ આવ્યા, પાસપોર્ટ ઓફિસ લઈ આવ્યા, જેનાથી આજે લાખો લોકોને એનો બેનિફિટ મળ્યો છે. કચ્છ યુનિવર્સિટીની અંદર આપણે યુજીસીની માન્યતા મળી, નવા અભ્યાસક્રમો શરૂ થયા છે. નર્મદાની મુખ્ય કેનાલની જે મંજૂરી હતી એ ભૂતકાળની કેન્દ્ર સરકારો નહોતી આપતી. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ગણતરીના દિવસોમાં એની મંજૂરી મળી. એક પ્રકારની માળખાકીય સુવિધાઓની અંદર વધારો થયો છે. આવે રેલ કનેક્ટિવિટી હોય, એમથી 10 વર્ષની અંદર કચ્છને
એનો બેનિફિટ મળ્યો છે. વિનોદભાઈ, ખાસ કરીને વિપક્ષ આ વખતે મહાગઠબંધન બનાવ્યું છે, ઇન્ડિયા ગઠબંધન, એ કઈ રીતે આ પડકાર જોઈ રહ્યા છો અને વિનોદભાઈની કેટલી લીડ હશે? જે મળશે, અને કચ્છની અંદર હું તમને કહીશ કે આ વખતે કચ્છની જનતા ભારતીય જનતા પાર્ટીને અપાર પ્રેમ આપશે, નરેન્દ્ર મોદી સાહેબને અપાર પ્રેમ આવશે અને આશ્ચર્યજનક જીત ભારતીય જનતા પાર્ટીની કચ્છ લોકસભામાં મળશે એટલો ચોક્કસ મને વિશ્વાસ છે. ચોક્કસથી આ હતા વિનોદભાઈ ચાવડા, જેઓ કહી રહ્યા છે કે કચ્છ બેઠક ઉપર તેમણે જે વિકાસના કામો કર્યા છે તેને લઈને તેઓ પ્રજા વચ્ચે જશે અને ફરી એકવાર જનતાના આશીર્વાદ તેમને મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. લોકસભા ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં ઢેઢાલ ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા યોજી, જેમાં ગેનીબેને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, એને સહકાર રાખ્યું જ નથી અને બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા જ બાંધવાના બાકી છે. તેમણે વધુમાં એવું પણ કહ્યું કે ભાજપના પરિવાર હોય કે એમનું દૂધ લેવાનું બાકીનું બાકી અને દૂધ નહીં લેવાનું એવું ડેરી ઉપર લખો એટલે ખબર પડે. બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય, એને સહકાર રાખ્યું જ નથી. માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક હવે ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે. અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું, બીજાનું દૂધે ના લેવું એવું માટ લખો પ્રું, એને ખબર પડે એમ. ત્યારે આપણા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે. સાવરકુંડલામાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો. સ્વામિનારાયણ ગુરુકુળ બોર્ડના કેન્દ્રમાંથી ઝડપાયો ડમી વિદ્યાર્થી ઝડપાતા શિક્ષણ વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે. સ્કૂલના સંચાલક સહિત લોકો પોલીસ મથકે પહોંચ્યા છે. રાજકોટમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. સતત ચોથા સપ્તાહે શરદી ઉધરસના કેસો 1100ને પાર પહોંચ્યા છે. ઝાડા ઉલટી તાવના કુલ 1571 કેસ નોંધાયા, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે. મેલેરિયા અને ચિકન ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી, જ્યારે ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જો કેસીસ વાત કરીએ તો શરદી ઉધરસના 1163 અને તાવના 184 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ડાયરિયા વોમિટિંગની વાત કરીએ તો 223 જેટલા કેસીસ છે રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નોંધાયેલા. સુરતવાસીઓ માટે સારા સમાચાર. સુરત સિવિલમાં હૃદય રોગની સારવાર અને સર્જરી શરૂ કરાશે. 2 કાર્ડિયોલોજિસ્ટ, 2 ટેકનિશિયનની નિમણૂક માટે દરખાસ્ત કરવામાં આવી છે. દરખાસ્તને ટૂંક સમયમાં ગાંધીનગરથી મળી શકે છે મંજૂરી. અમદાવાદના યુએન મહેતા સંસ્થા કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરશે અને સુરતને હૃદય રોગ માટે હવે મળી શકે છે સારા સમાચાર. કિડની બિલ્ડિંગમાં કેથ લેબ ચાલુ થવાની છે, જે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કેથ લેબ, અને એના ઓપરેશન થિયેટર જે 4થા માળે રહેશે, એને આઈસીયુ પણ 4થા માળે રહેશે, જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે. એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કેથ લેબ ટેકનિશિયન, આ બે કાર્ડિયોલોજિસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે. તાપીના ડોલવણ પોલીસ સ્ટેશને લોકોનો હલ્લાબોલ. યુવકની હત્યામાં પરપ્રાંતીય યુવકનું નામ બહાર આવ્યું. પરપ્રાંતીય યુવકનું નામ આવતા સ્થાનિકોમાં રોષ ઉભરાયો હતો. સ્થાનિકો સેંકડોની સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આવતીકાલે સ્થાનિકોનું ડોલવણ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ ડોલવણ બંધ કરવા માટેનું એલાન પણ કરી દીધું છે.